હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। તો ગાઈસ, મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને અમારા આવલીના જેમને આજનો દિવસ જ બાકી હ, કાલે એનો જેમ છો એટલે આજે બહુ ફૂલ તૈયારીમાં છીએ અમે। કામ બહુ જ છે આજે તો, જો હજી તો આજે તો 8 વાગે ઉઠ્યા અને આજુ 8 વાગે ઉઠીને બ્રશ કર્યો મોઢું સો। તો ચલો તાન કઈ નહીં, અને મારા આરુ ભાઈ આલુ ઉઠ્યા, બાપના બેટો બેહાને જ ઉઠ્યા। જો આરુ ભાઈ ઉઠ્યા બાઈકે રમવા માંડ્યા। આરું ખાઈ જા બિસ્કીટ આરું ના આજે હારું ને ક શરદી બરદી એવું ઓછું થઈ હે નહીં આરું કાલ કરતી તો હારું શરદી બરદી ઓછી થઈ ગઈ લાગે। આજે ફાડ બધી જાય ને યાર, તો કાલે લેડો ચાલ લેડો મોઢું લૂસી દીધું તો માથું ઓરાઈ દે કાલ બાલ કપાઈ આયા નહીં કે કપાય બતાવજો કે આ બધા તો એવા નેવા હ રાખવા પડી આવા કા દેતા ચાલો બધા એટલે ભાઈ ચમ તો ચલો તાન ગાઈસ હવે ચા નાસ્તો કરીએ અને ચા અને જુઓ ગરમ ગરમ થેપલા બનાવી દીધા મસ્ત મજાના। થોડી મેથી પડી હતી તો બનાવી દઉં, પછી 2 દિવસ ટાઈમ મળશે ને બનાવવાનો એટલે તો બનાવી દઉં। ચલો તાન હવે ચા નાસ્તો કરી દઈએ પછી મળીએ। તો ગાઈસ મેં લઈ લીધું છે અને મસ્ત મજાની કપડાં બપડા ધોઈને બધું કામ પતી ગયું છે। હવે જમવાનું બનાવવાનું બાકી હમ, તે શાક વઘાર્યું, રોટલી બનાવવાનું બાકી, લોટ બધેલો છે અને હજી જશે વિસનગર કેમ કે અમુક થોડું ઘણું ખરીદી કરવાનું હતું એટલે લેવા માટે જે હમ। અને આજે આવશે મારા બેન ને મારા જીજુ બે, એ અગો જેમ લઈને આવે એ દિવસે મેર આવે એવું નહીં હોય ને એટલે આજે આવો। તો ચલો તાન કઈ નહીં, હવે રોટલી બનાવી દઉં, નારો ભાઈ ઉઠી ગયા તો એના પહેલા નાસ્તો કરાવી દઉં, પછી હું રોટલી બનાવી દઉં। ચલો તાન તો ગાઈસ મારા બોલીને આવ્યો તો આઈને જતો રહ્યો અને મારો તો હમણાં તો 2-3 દિવસથી ટાઈમ જ મળતો નહીં એટલે વિડીયો બરોબર બનાવી શકતી નહીં, એટલા માટે સોરી। પછી ટાઈમ મળશે હારુંનું જેમને બધું પતી જાય પછી ટાઈમ મળે ને એટલે વિડીયો રેગ્યુલર થઈ જશે। અને અત્યારે અમારા મંડપનું જે પગલાંને તો બુક કરી દીધું હતું, પણ જે ફાળ બાંધવાના ને ફાળ બાંધવા માટે આવ્યા હા, અત્યારે તો બહુ જ બિઝી થઈ ગયો કામમાં। અને આરું ભાઈ રમાડા સાસુ રમાડ હ તો એ ચલો તને કઈ નહીં, હવે આ ઘરમાં કચરો ને બધું વારી દઉં પછી એમ કહો સાફ સફાઈ બધી કરીએ। જો ફાળ બંધાવાનું ચાલુ છે। તો ચલો તને કઈ નહીં, ફાળ ને બંધાઈ જાય એટલે પછી વગડામાં કચરો વાળી દઉં હું બધું। અને જો કિચનમાં કેવું થયું બધું બસ સાફ કરું એ બધું। અને ગાઈસ જો મારી બોન લાવી હતી મારા માટે કપડાં અને એના માટે લખી હતી, હું તમને બતાવું જો લકી માં લાવીશ તારા માટે, અરે છે જો લકી અને કપડો છે ટી શર્ટ નો ચડ્ડો। ચલો તને હવે કઈ નહીં, કચરો વારું અને આટલું કિચનનું સાફ કરી પછી વગડામાં કચરો વારું પછી આરામના ચોટલીનું વારું ચમકા આનું ઊંઘી ઉઠ્યો રહ્યો એટલે ત્યાં કચરો વાળી દઉં। તો ગાઈ જો કાલે હવે આરવનો જેમ કરવા જવાનું અમારે કમોણા, તો અલ્પી અત્યારથી ને કન્ફ્યુઝન થઈ ગયું કે આ બેમાં કઈ સાડી કાલે પહેરું કઈ સાડી પમદાર પહેરું, એના માટે મને એને કન્ફ્યુઝ કરી દીધો। હવે હું કહું કે આ પહેર એટલે એ કે આ નહીં પેલી પહેર, હું કહું પેલી પહેરતા એટલે કે એ તો 3-4 વખત પહેરીએ। તો મારો ફાઇનલી જવાબ હું હાલવાનો કયો ગાઈશ? હા હા એ કાલ પહેર, હા ચાલે ને કાલ તો અમે તારા 2-3 વાગે જવાનું એટલે એટલા વાગે જ પહેરે ને। આજ તો આપણે મહેંદી બેદી નખી દીધી માથામાં, કારણ કે ધોળા બાલા આવું ને એટલી મહેંદી નખીએ ઊંચી પગ જોઈ લો ગાઈસ। હવે માથું ફર્સ્ટ ક્લાસ ધોઈને રેડી ચકાચક થઈ જાય। આપણે તો કોઈ લુગડો પહેરવાની મગજમારી જ નહીં, આપણને તો જે ગમ્યું ચલો આ હેડો, પણ આ અમે દરેક ઘર ઘર કી કહાની આ તો શું કહેવું અભી ઘર ઘર કી કહાની ને। તો ચલો ગાઈસ હવે સમજવા બાર મંડપ બાંધવા વાળા બંધાઈએ છીએ મંડપ।
તો જોઈ લો આરવનો મંડપ બંધાઈ ગયો 2 ફાળો અને વધ્યો તો ગાડલો આવી ગયો ચકાચક. તો હવે કાલે તો ફાઇનલી હવે પહોંચી જવાનું છે. મસ્ત મજાનું જમવાનું બનાવી દીધું છે. જો મિક્સમાં સબ્જી, ખીચડી અને ગરમ ગરમ રોટલી. અત્યારે અમારા નણંદીમને આવે હો તો પહેલાં આવ્યું કીધું નહોતું, પછી ખીચડી બીજું મેં કીધી પછી ફોન આવે તે જો ફરીથી બીજી ખીચડી મેળવી. ચલો તાને હવે કંઈ નહીં, હજી જમવાનું જે હોય એ જમવા પર બેસી જઈએ. હવે ઈવન ભૂખ લાગી, જો બધા બહાર બેસી જાઓ વાતો કરવા. અત્યારે બધું જેમને ને ચેવ કોણ હા શું થયું એ સરવણ. તો ગાઈસ જો આજે તો રોજ મારા મમ્મીને વહેલા ખાવા બેસતો, પણ આજે અમારો વારો આવ્યો કેમ કે હજી મારા બુનને હરસી એટલે એ બેસી અને પછી મારા મમ્મીને બેસી એટલે કીધું ટાઈમસર આજે હા વહેલું રંધાઈ કીધું આપણે વહેલા ખાઈ લઈએ તો ફટફટ કોમ પાડ લે અને કાલે વહેલું ઉઠવાનું થશે કારણ કે બધું કોમ ઘણું બધું શું થયું. તો ગાય જોવા આપી ચમચી લેવા હેડી અને ભાત ખાવાના વગાડેલા અને અમારા ભોણા સાહેબ આવી ગયા. કાલનો આવી ગયો, 2 રજાઓ મળીને એક મોમાન ઘેર આવ્યો નહીં અને આવી કશું કરતો નહીં, આખો દાડો ગેમ પબજી ટીક કરો. ચલો ગાઈસ ખાવામાં જોવો તમારી સબ્જી વધારે આલી મને આ ઓછું લે ખીચડી છે આ દૂધ છે. તો ચલો ગાઈસ જમી લઈએ પછી મળીશું.